નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, અત્યારે આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 જોયું હતું, કેટલાક ઉદાહરણો જોયા હતા અને આ ઉપરાંત આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એની માહિતી મેળવી હતી. હવે દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું જે સમય સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ છે એની સાબિતીની, કે કઈ સંખ્યા સમય કહેવાય અને કઈ અસમય કહેવાય અને કેવી રીતે. બરાબર. સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે તો આખો દાખલો પૂછાશે, પણ બેઝિક ગણિતવાળા જે વિદ્યાર્થીઓ છે એમને આમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાશે. ખબર જ છે કે બેઝિક ગણિતમાં 2 ગુણના નાના પ્રશ્નો પૂછવાની શક્યતા છે, ખાલી જગ્યા પૂછાય, MCQ પૂછાય, એ આમાંથી પૂછાઈ શકે છે. બરાબર. 1 ગુણ હશે પણ એ પણ તમારે લેવો થોડોક અઘરો પડી જશે. તો આ જે વિડીયો છે ને બરાબર ધ્યાનથી જોશો તો તમારું જે કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. તો જુઓ, જે આપણે ટોપિક ભણવાનો છે એની અંદર પ્રમેય 1.2 છે. બરાબર. આમ તો પ્રમેય આપણે ભૂમિતિની અંદર આવે છે. બરાબર. એટલે બહુ ચિંતા ના કરતા, આ પ્રમેય આપણે ગોખવાનો નહીં, ખાલી સમજવાનો છે. બેઝિક ગણિતવાળા માટે જે 1-2 માર્ક્સ લેવાના છે એના માટે, અને જે સ્ટાન્ડર્ડ ગણિતવાળા છે એને 4 માર્ક્સ લેવા છે એના માટે. બરાબર. આખો બેઠો પ્રમેય પૂછાતો નથી. બરાબર. આ એક સાબિતી છે. તો આ શું બતાવે છે? તો અસમય સંખ્યાઓનો પાયો, કે અસમય સંખ્યા કેવી રીતે શોધી શકાય. બરાબર. એનો પાયો છે. તો આના માટે ખાલી તમારે એક જ લીટી યાદ રાખવાની છે, સમજી લેજો. બરાબર. અને આનો ઉપયોગ પછી આપણે આગળ દાખલામાં કરીશું. તો સિમ્પલ વસ્તુ છે કે ધારો કે પી એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે. માની લો કે કોઈ પી અવિભાજ્ય સંખ્યા છે. ચલો, આપણે આવું પી ABCD ના અક્ષરો લઈએ એના કરતા કોઈ સંખ્યા લઈએ તો વધારે સરળતાથી સમજ પડી શકે. ચલો, માની લો કે બે અવિભાજ્ય સંખ્યા છે. બધાને ખબર જ છે, આપણે પી ની જગ્યાએ લીધું 2. બરાબર. પી એ અવિભાજ્ય સંખ્યા છે. આપણે ABCD ના અક્ષર સમજીએ એના કરતા આંકડા લઈએ તો વધારે સરળતાથી સમજ પડી શકે. તો જો ધન પૂર્ણાંક a માટે a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય. હવે તમારે કોઈ એક ધન સંખ્યા લેવાની. અહીંયા આપણે માની લો કે કોઈ ધન સંખ્યા a છે. કોઈ ધન સંખ્યા a છે. બરાબર. એનો વર્ગ કરીએ તો a નો વર્ગ થાય. બરાબર. કોઈ ધન પૂર્ણાંક a છે, ધન સંખ્યા a છે અને a નો વર્ગ એ p વડે વિભાજ્ય છે. માની લો કે આ a નો વર્ગ છે એ p વડે વિભાજ્ય છે. તો આ a છે એ પણ p વડે વિભાજ્ય થશે, એટલે ભાગી શકાશે. સમજ ના પડી? ફરીથી એકદમ ઈઝી, કે કોઈ અવિભાજ્ય સંખ્યા છે p, આપણે લીધી 2. બીજો કોઈ સંખ્યા છે a, એનો વર્ગ કર્યો એટલે a નો વર્ગ થાય. ચલો, તો આપણે a છે એ તરીકે કોઈ સંખ્યા લઈ લઈએ. ધારો કે લઈએ આપણે 4. a ની કિંમત લઈએ 4. ચલો, a ની કિંમત લીધી 4. a નો વર્ગ કર્યો તો આપણે 4 નો વર્ગ કરીએ. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. 16 થાય કે ના થાય? 16 થાય. બરાબર. હવે આ જે પ્રમેય 1.2 છે એ શું કહે છે કે જો ભાઈ a નો વર્ગ છે એ p વડે વિભાજ્ય હોય, એટલે એના વર્ગને આપણે p વડે ભાગી શકીએ તો એને પણ ભાગી શકીએ છે. ચલો, અહીં આપણે જોઈએ કે ભાગી શકાય છે કે નહીં. તો આપણે લીધું a તરીકે 4 લીધા હતા અને એનો વર્ગ કર્યો એટલે 16. હવે તમે સિમ્પલ વસ્તુ સમજો કે ભાઈ આ 16 છે એને 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? તમે મને કહો. બરાબર. આ 16 છે એ 2 વડે વિભાજ્ય છે કે નહીં? હા છે. 16 ને આપણે 2 વડે ડિવાઈડ કરશું, જવાબ શું આવશે? 8 આવશે. એટલે એના વર્ગની જગ્યાએ આપણે જે 16 લીધું એ 16 એ 2 વડે વિભાજ્ય છે. તો આ પ્રમાણે 1.2 પ્રમાણે જો 16 એ 2 વડે વિભાજ્ય હોય તો 4 પણ 2 વડે વિભાજ્ય હોય. બરાબર. તો 4 ને પણ આપણે 2 વડે ડિવાઈડ કરી શકીએ છીએ. 2 દુના 4. બરાબર. સિમ્પલ વસ્તુ છે. જો સંખ્યાના આધારે તમે સમજો કે ભાઈ 16 છે, એક સંખ્યા આપણે લીધી a, એનો વર્ગ કર્યો. બરાબર. એ આપણે 4 લીધી, 4 નો વર્ગ કર્યો. હવે સિમ્પલ વસ્તુ કે જો 16 છે એ 2 વડે વિભાજ્ય હોય તો 4 પણ 2 વડે વિભાજ્ય હોય. આ પ્રમાણે 1.2 કહે છે. બરાબર. તો કોઈ સંખ્યા p હોય, અવિભાજ્ય સંખ્યા p હોય જો, અને બીજી કોઈ સંખ્યા a હોય અને એનો વર્ગ કરીએ તો એનો વર્ગ p વડે ભાગી શકાય તો એને પણ ભાગી શકાય છે. અને જો એના વર્ગને ના ભાગી શકીએ તો એને પણ ના ભાગી શકીએ p વડે. ચલો, એક બીજું ઉદાહરણ લઈ લઈએ. જો,
પી તરીકે તો આપણે હજુ 2 જ લઈએ છીએ, બરાબર, પણ એની જગ્યાએ આપણે લઈ લઈએ 3. ચલો, એની કિંમત 3 લીધી, એનો વર્ગ કરો, કેટલો થશે? 3 નો વર્ગ 9 થશે, બરાબર. હવે જુઓ, આપણે શું કીધું કે એનો વર્ગ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય એટલે ભાગી શકે. તો અહીંયા 9 છે, એ 9 ને આપણે 2 વડે ભાગી શકતા નથી, બરાબર, એટલે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. 9 ને આપણે 2 વડે ભાગી શકતા નથી, તો 3 ને પણ આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. ટૂંકમાં કહેવાનો મતલબ, જો એના વર્ગને પી વડે ભાગી શકાય તો એને પણ ભાગી શકાય, જો એના વર્ગને ના ભાગી શકાય તો એને પણ ભાગી શકાય નહીં. બસ આ સિમ્પલ વસ્તુ છે, બરાબર. ચલો, હવે આગળ જઈએ આપણે. રાખજો. ચલો, હવે એક બીજો પ્રમેય જોઈ લઈએ. પ્રમેય 1.3. આ સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે પૂછાઈ શકે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. સિમ્પલ છે, આપણે સાબિત કરશું એને. વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે અહીંયા કેવું છે કે આવી સાબિતીઓ પૂછાશે, સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે ખાસ પૂછાશે, બરાબર. અને બેઝિક વાળાને પૂછાય કે સમય છે કે અસમય, બરાબર, એવું ટૂંકું પૂછાઈ શકે. તો સૌથી પહેલા ને અસમય સાબિત કર્યું હોય તો શું કરવાનું? તો તમારે પહેલા તો ધારી લેવાનું. ધારો કે વર્ગમૂળ 2 એ સમય નહીં, સોરી, અસમય નહીં, સમય સંખ્યા છે. શું ધારવાનું તમારે? કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, બરાબર. હવે તમે જાણો જ છો કે જો વર્ગમૂળમાં 2 સમય સંખ્યા હોય તો દરેક સમય સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. સમય સંખ્યા હોય, વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા હોય તો એને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, બરાબર. અને પછી જો આની અંદર બીજો કોઈ સામાન્ય અવયવ આવતો હોય, બરાબર, ધારો કે માની લો કે પી છે એનો અને ક્યુ છે એનો આપણે 2a લઈએ અને આમાં 2b લઈએ. ચલો, સમજવા માટે, બરાબર, આગળ તમને ખ્યાલ હશે કે પી છે એનો અવયવ 2 છે અને બીજી કોઈ સંખ્યા એની સાથે ગુણેલી છે. ક્યુ છે એનો અવયવ પણ 2 છે અને એની સંખ્યા b સાથે ગુણેલી છે, બરાબર. તો તમે આ વર્ગમૂળ 2 છે એને આ રીતે દર્શાવી શકો, 2a/2b. 2 ઉડી ગયા તો વર્ગમૂળ શું વધ્યું? 2a/2. હવે આ લખો, આ તમારી બુકમાં ડાયરેક્ટ આપેલું જ છે, બરાબર. ઉદાહરણની અંદર કે વર્ગમૂળ 2 બરાબર a/b, બરાબર. આમ તો p ભાગ q સ્વરૂપે લખી શકીએ છીએ આપણે, પણ અહીંયા આપણે શું લેવાનું છે કે a/b લેવાનું છે. હવે a/b કેમ લીધું? કારણ કે p/q સ્વરૂપે તો મોટી સંખ્યા પણ હોય, એની અંદર સામાન્ય અવયવ પણ હોય, પણ આપણે માની લીધું કે એની સામાન્ય અવયવ 2 છે. હવે બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં, એ 2 ને આપણે ઉડાડી દીધા, ડિલીટ કરી દીધા. હવે a અને b ની વચ્ચે, a અને b માં કોઈ સામાન્ય અવયવ છે નહીં, ખાલી એક જ છે. હવે એકડું એનો સામાન્ય અવયવ એ છે, બી નો સામાન્ય અવયવ એ છે, એના સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં. તો યાદ રાખજો કે હવે વર્ગમૂળમાં 2 બરાબર a/b, a અને b નો એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં. જે હતા એ પહેલા ઉડાડી દીધા છે, બરાબર. માની લો કે 2 હતા અને એને આપણે ડિલીટ કરી દીધા છે. એટલે તમે ડાયરેક્ટ શું લખશો કે વર્ગમૂળમાં 2 બરાબર a/b. હવે એનો એક જ સામાન્ય અવયવ છે 1, બરાબર. ચલો, હવે આનું સાદું રૂપ આપવાનું છે તમારે. કઈ રીતે? તો ભાઈ જે b ભાગાકારમાં છે ને ગુણાકારમાં લાવી દો, એટલે તમે શું લખી શકો? a બરાબર b વર્ગમૂળમાં 2 લખી શકો. હવે એનો બંને બાજુ વર્ગ કરી દો, તો b નો વર્ગ, વર્ગમૂળ 2 છે એનો વર્ગ થાય 2 અને સામે a નો વર્ગ થશે. તો આને આ રીતે લખી શકાય, બરાબર, કે ભાઈ a નો વર્ગ બરાબર 2b નો વર્ગ, બરાબર. આપણે શું કર્યું કે b છે ભાગાકારમાંથી ગુણાકારમાં લાયા વર્ગમૂળ 2 જોડે, પછી બંને બાજુ વર્ગ કર્યો એટલે 2b નો વર્ગ બરાબર a નો વર્ગ આવશે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ a નો વર્ગ છે એની સામે શું લખ્યું છે કે 2b નો વર્ગ. એનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય કે આ બગડો છે એ એના વર્ગનો અવયવ હોય. કેવી રીતે સાહેબ? તો માની લો કે ભાઈ અહીંયા તમે કોઈ સંખ્યા લખી છે 6 અને સામે શું લખો? 2 તરી 6. તો આ બગડો છે એ આ 6 નો અવયવ કહેવાય કે ના કહેવાય? કહેવાય.
આ 2 છે એ 6 નો અવયવ કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો અહીં 2 છે એ એના વર્ગનો અવયવ કહેવાય. અને અવયવ હોય તો આ છગડો છે એને બગડા વડે ભાગી શકાય. વિભાજ્ય છે, બરાબર. 6 એ 2 વડે વિભાજ્ય છે એટલે 6 ને 2 વડે ભાગી શકાય. તો એ પ્રમાણે અહીંયા એનો વર્ગ છે એને પણ 2 વડે ભાગી શકાય. આપણે લખી શકીએ કે ભાઈ એનો વર્ગ છે, એનો વર્ગ છે એ 2 વડે વિભાજ્ય છે એટલે કે ભાગી શકાય છે. એનો વર્ગ 2 વડે ભાગી શકાય છે. તો હમણાં જ આપણે પ્રમેય 1.2 શીખ્યા હતા આની પહેલા. એમાં શું કહેતું કે જો ભાઈ એનો વર્ગ એ 2 વડે વિભાજ્ય હોય એટલે એના વર્ગને આપણે કોઈ પી સંખ્યા વડે ભાગી શકીએ તો એને પણ આપણે પી સંખ્યા વડે ભાગી શકીએ. તો અહીંયા તો સંખ્યા પી નહીં, અહીંયા 2 છે. તો એના વર્ગને આપણે 2 વડે ભાગી શકીએ તો એને પણ 2 વડે ભાગી શકીએ છે. યાદ રાખજો, એને 2 વડે ભાગી શકાય છે. એને 2 વડે ભાગી શકાય છે. આ વાક્ય યાદ રાખજો કારણ કે આગળ આની જરૂર પડશે. એને 2 વડે ભાગી શકાય છે. ચલો, હવે અહીંયા અડધો દાખલો પૂરો થયો, અડધી સાબિતી પૂરી થઈ અને આમાંથી આ વાક્ય તમારા મગજમાં ફિટ રાખવાનું કે ભાઈ એ છે એ 2 વડે વિભાજ્ય છે. એટલે એ છે 2 વડે વિભાજ્ય હોય તો બગડો છે એ એનો અવયવ છે. લખો તો ફરીથી લગાય કે 2 એ એનો અવયવ છે. અને યાદ રાખજો હમણાં આપણે શું કીધું હતું કે એ બી ના હવે કોઈ અવયવ છે નહીં, સામાન્ય અવયવ છે ને એવું કીધું હતું. ચલો હવે યાદ રાખજો 2 છે એ એનો અવયવ છે. ચલો હવે એક નવી સંખ્યા ધારવાની, એક નવો પૂર્ણાંક લાવવાનો. એ નવો પૂર્ણાંક છે સી. સી માટે તમારે લખવાનું a બરાબર 2c. a બરાબર 2c નો મતલબ કે ભાઈ કોઈ પણ સંખ્યા c હોય, કોઈ પણ સંખ્યા c હોય એની સાથે બગડો ગુણેલો છે અને a બરાબર 2c છે એટલે આવી કોઈ સંખ્યા હોઈ શકે, બીજી કોઈ પણ ગમે તે હોઈ શકે, બરાબર. જેની સાથે a છે એની સાથે a અવયવ ગુણેલો છે અને બીજી કોઈ સંખ્યા છે એટલે મોટી સંખ્યા બનશે. તો a બરાબર 2c છે. હવે યાદ રાખજો. હવે આગળ જઈએ, એનો આપણે શું લખ્યું? આપણે a બરાબર 2c લખ્યું કોઈ સંખ્યા, નવી સંખ્યા માટે. હવે એનો વર્ગ કરી દો. a બરાબર 2c નો વર્ગ કરો શું થશે? a નો વર્ગ બરાબર 4c નો વર્ગ થશે. હવે આની અંદર કિંમતો મૂકો. એના વર્ગની કિંમત જે હમણાં આપણે લીધી હતી, કઈ લીધી હતી? એના વર્ગની કિંમત શું આવશે? એના વર્ગની કિંમત આવશે 2b નો વર્ગ, બરાબર. એ આની અંદર મૂકી દેવાની. ચલો આ એના વર્ગની જગ્યાએ આપણે મૂકશું 2b નો વર્ગ મૂક્યો અને સામે શું આવશે? 4c નો વર્ગ. એટલે 2c નો વર્ગ એટલે કરશું એને 4c નો વર્ગ, બરાબર. 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ. હવે આમાં જે ઉડતું ઉડાડી દેવાનું. ચલો 2 અહીંયા 4 એટલે 2 ઉડી ગયા એટલે શું વધશે? b નો વર્ગ બરાબર 2c નો વર્ગ, બરાબર. b નો વર્ગ બરાબર 2c નો વર્ગ વધશે. હવે આનો અર્થ તમે કાઢો. અર્થ શું થાય? હમણાં વાત કીધી હતી એમ કે 6 છે, 2 ગુણ્યા 3 આ રીતે લખો તો 2 છે એ 6 નો અવયવ છે. 6 ને 2 વડે ભાગી શકાય. તો એ રીતે અહીંયા b નો વર્ગ છે, સામે 2 અને c નો વર્ગ લખ્યો છે. તો આ બગડો છે એ b ના વર્ગનો અવયવ છે. તો b ના વર્ગનો અવયવ હોય તો b ના વર્ગને 2 વડે ભાગી શકાય. અને પ્રમેય 1.3 છે. આ 1.2 પ્રમાણે શું કહેવાય કે જો b નો વર્ગ છે એને 2 વડે ભાગી શકાય તો b ને પણ 2 વડે ભાગી શકાય. ભાગી શકાય કે ના ભાગી શકાય? બરાબર. તો શું લખવાનું કે ભાઈ b નો વર્ગ છે એ 2 વડે વિભાજ્ય છે એટલે b ના વર્ગને 2 વડે ભાગી શકાય છે. તો b ને પણ 2 વડે ભાગી શકાય છે. આ હું નહીં કહેતો, આવું કોણ કહે છે? પ્રમેય 1.2 કહે છે, બરાબર. તો અહીંયા 2 વાક્ય મેં તમને એક આગળનું વાક્ય યાદ રાખવાનું કીધું હતું. શું કીધું હતું કે ભાઈ એ છે એને 2 વડે ભાગી શકાય એટલે એ બગડો છે એનો અવયવ છે, બરાબર. એ છે એને 2 વડે ભાગી શકાય છે. અહીંયા બી છે એને પણ 2 વડે ભાગી શકાય છે. હવે તમે યાદ કરો શું કીધું હતું મેં? એને પણ 2 વડે ભાગી શકાય, બી ને પણ 2 વડે ભાગી શકાય. તો એ અને બી નો સામાન્ય અવયવ 2 થયો. પણ અહીંયા જ વાત કરી હતી આપણે કે ભાઈ અહીંયા એ અને બી નો સામાન્ય અવયવ એક જ છે, એના સિવાય બીજું કોઈ છે નહીં. જે હતા એને પહેલા ડિલીટ મારી દીધા હતા, આપણે ઉડાડી દીધા હતા. તો એ અને બી નો સામાન્ય અવયવ એક જ છે
પણ અહીંયા શું થયું, એ હતો એનો અવયવ 2 મળ્યો અને અહીંયા બીનો અવયવ પણ 2 મળ્યો, એટલે એ અને બીનો એક નવો સામાન્ય અવયવ મળ્યો 2 છે. તો આ તો બધું ખોટું થયું. એક સામાન્ય અવયવ 2 છે પણ એ અને બીનો સામાન્ય અવયવ તો કોઈ હોવો જ ના જોઈએ, કારણ કે જે હતા એ પહેલા પીક્યુબમાંથી એ બી બનાવ્યું હતું ત્યારે જ કાઢી દીધા હતા. એ અને બી એ અવિભાજ્ય અવયવ છે, એમના કોઈ બીજા અવયવ છે જ નહીં એક સિવાય, તો આ બગડો વધારાનો અવયવ ક્યાંથી આવ્યો? તો આપણે જે ધાર્યું હતું કે ભાઈ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે જેને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય છે, બરાબર, અને એમાંથી છેદ ઉડાડી દો તો એ અને બી અવિભાજ્ય અવયવ વધે છે. એ જે આપણે ધારણા લીધી હતી એ ખોટી હતી. એ અને બી અવિભાજ્ય છે તે ધારણા ખોટી છે. એના કારણે આપણે કહી શકીએ કે વર્ગમૂળ 2 એ સમય નહીં પણ અસમય સંખ્યા છે. આ રીતે સાબિત કરવાનું છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે. ફરીથી એક વખત નજર મારી લેજો કે ભાઈ વર્ગમૂળ 2 છે એ સમય સંખ્યા હોય તો p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકીએ. એ આપણી બુકમાં નહીં આપેલું, મેં તમને સમજાવવા માટે લખ્યું છે. તો p અને q સમય સંખ્યા હોય, કોઈ પણ મોટી સંખ્યા હોઈ શકે છે. એનો અવયવ આપણે ધારો કે માની લો કે 2 2 છે, 2a 2b, p માં પણ 2 છે અને q માં પણ 2 છે. એ જે સામાન્ય હોય તો એને ડિલીટ કરી દીધા આપણે. હવે ખાલી a b વધ્યા છે. a b છે એ અવિભાજ્ય અવયવ છે, એની અંદર બીજો કોઈ અવયવ વધ્યો છે નહીં એક સિવાય, એક તો હોય જ, બરાબર. પછી એનો આપણે વર્ગ કર્યો એટલે a નો વર્ગ બરાબર 2b નો વર્ગ આવશે. આનો મતલબ શું થાય કે ભાઈ a નો વર્ગ છે એ 2 વડે વિભાજ્ય છે. એમ પ્રમાણે 1.2 પ્રમાણે એમ કહેવાય કે ભાઈ a નો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો a છે એ પણ 2 વડે વિભાજ્ય હોય. પછી આપણે નવી સંખ્યા લાયા c, a બરાબર 2c લીધું, પછી એનો વર્ગ કર્યો. એનો વર્ગ કર્યો એટલે આપણને ખબર પડી કે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ મળે છે, એટલે b નો વર્ગ છે એ પણ 2 વડે ભાગી શકાય, તો b ને પણ 2 વડે ભાગી શકાય. તો આ તો નવું આવ્યું કે a ને પણ 2 વડે ભાગી શકાય, b ને પણ 2 વડે ભાગી શકાય. તો એ સામાન્ય અવયવ થઈ ગયો કહેવાય. પણ સામાન્ય અવયવ તો હતો જ નહીં. સામાન્ય અવયવ તો પહેલા ડિલીટ કરી દીધા હતા. એટલા માટે a અને b બરાબર એનો સામાન્ય અવયવ મળે છે. એટલે જે આપણે ધાર્યું હતું કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે એ ધારણા ખોટી છે અને વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. ચલો હવે ઉદાહરણ 5 ઉપર આવીએ. આ પણ એવું જ છે. ઉદાહરણ 5 ને સમજો તમે કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે, સાબિત કરો. તો સેમ જ તમારે કરવાનું કે ભાઈ વર્ગમૂળમાં 3 પહેલા તો ધારી લો કે સમય સંખ્યા છે અને સમય સંખ્યા હોય તો એને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકીએ. પછી બધા એના જે અવયવ સામાન્ય અવયવ ડિલીટ મારી દો તો નવી સંખ્યા મળે a બાય b લખી શકાય. વર્ગમૂળમાં 3 બરાબર a બાય b લખી શકાય. આનો બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં. એ બી અવિભાજ્ય છે, બરાબર. ચલો હવે શું છે કે ભાઈ આનો વર્ગ કરવાનો આપણે, એટલે આ રીતે વર્ગ કરો તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય. a નો વર્ગ કરો, નીચે b નો વર્ગ કરો. b ના વર્ગને ભાગાકારમાંથી અહીંયા લઈ જાવ ગુણાકારમાં, તો શું જવાબ આવશે? આનો જવાબ આવશે 3b નો વર્ગ બરાબર a નો વર્ગ. હવે આ શું કહે છે કે ભાઈ 3b નો વર્ગ બરાબર a નો વર્ગ હોય, એનો મતલબ આ a નો વર્ગ છે એ 3 વડે વિભાજ્ય છે, એટલે એના વર્ગને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. અને જો a ને 3 વડે ભાગી શકીએ, બરાબર, એને 3 વડે એના વર્ગને 3 વડે ભાગી શકીએ તો એને પણ 3 વડે ભાગી શકીએ છીએ, જે પ્રમાણે 1.2 માં એવું કહેવામાં આવ્યું છે. પછી નવી સંખ્યા લાવવાની c. કઈ સંખ્યા લાવવાની? c. ધારો કે a બરાબર 3c, બરાબર. અહીંયા 3 અવયવ મળ્યો ને એટલા માટે 3c લીધું. હમણાં પેલામાં આપણે 2c લીધું હતું, અહીંયા 3c લીધું. હવે શું કરવાનું કે ભાઈ a બરાબર 3 છે તો એની અંદર બંનેનો વર્ગ કરી દેવાનો. a નો વર્ગ બરાબર 9c નો વર્ગ. હવે એના વર્ગની કિંમત મૂકવાની આ રીતે, તો 3b નો વર્ગ મૂકવાનો એની અંદર, અને 9c નો વર્ગ તો હતો જ, બરાબર. હવે જે ઉડતું ઉડાડી દેવાનું, 3 9 ઉડી જશે એટલે શું આવશે? b નો વર્ગ બરાબર 3c નો વર્ગ આ આવશે. આનો અર્થ તમને કરતા આવડવો જોઈએ કે ભાઈ b નો વર્ગ છે એ આ તગડા વડે વિભાજ્ય છે, ભાગી શકાય છે, બરાબર. b નો વર્ગ છે, b નો વર્ગ છે એ તગડા વડે વિભાજ્ય છે, તો એના કારણે b છે એ પણ 3 વડે વિભાજ્ય છે. અને ફરતી કીધું એમ કે ભાઈ અહીંયા a છે એ 3 વડે ભાગી શકાય, b છે એને પણ 3 વડે ભાગી શકાય.
તો આ તો વિરોધાભાસ થઈ ગયો. અહીંયા સામાન્ય અવયવ 3 મળ્યો. આમ તો સામાન્ય અવયવ હોય જ નહીં. એ અને બી છે એના સામાન્ય અવયવ હોય નહીં, બરાબર. કારણ કે પી ભાગ્યા શું ક્યુ સ્વરૂપે હોય, એમાંથી તમે એ બી બનાવો એટલે આના બધા સામાન્ય અવયવ ડિલીટ થઈ ગયેલા હોય. તો અહીંયા 3 સામાન્ય અવયવ મળ્યો એટલે તમે જે ધાર્યું હતું કે ભાઈ વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે, એ વસ્તુ ખોટી છે. વર્ગમૂળ 3 એ સમય નહીં પણ અસમય સંખ્યા છે. આ રીતે આપણે અસમય સંખ્યાઓની સાબિતી આપવાની છે. તમને ખ્યાલ આવી ગયો છે, સિમ્પલ જ છે, બરાબર. ધ્યાન આપજો કે તમારે શું કરવાનું, સૌથી પહેલા કે આ રીતે જે સંખ્યા આપેલું એને એ બી લઈ લેવાના, પછી બંને બાજુ વર્ગ કરી દેવાનો, એટલે આવું મળશે. એનું અર્થઘટન કરી દેવાનું કે ભાઈ એનો વર્ગ છે એ 3 વડે વિભાજ્ય છે, તો એ 3 વડે વિભાજ્ય છે, બરાબર. પછી નવી સંખ્યા, આ ખાસ સ્ટેપ ભૂલવાનું નહીં. આ સ્ટેપ ભૂલી જવાય એવું છે કે 9 પૂર્ણાંક લાવવાનો સી એ બરાબર 3c, પછી એનો વર્ગ કરો, પછી એના વર્ગની કિંમત આની અંદર મૂકો, જે ઉડતું ઉડાડી દો એટલે બીનો વર્ગ બરાબર 3c નો વર્ગ મળશે. પછી એની અંદર તમે એનું અર્થઘટન કરો કે ભાઈ 3 એ બીના વર્ગનો અવયવ છે, એટલે બીના વર્ગને 3 વડે ભાગી શકાય, તો બીને પણ 3 વડે ભાગી શકાય. અને એ અને બી છે એનો સામાન્ય અવયવ 3 મળ્યો કહેવાય, બરાબર. જે શક્ય છે નહીં. કે પહેલા તમે એમ કહો છો કે ભાઈ એ અને બી એ અવિભાજ્ય સંખ્યા છે, એનો એક સિવાય બીજો કોઈ અવયવ છે નહીં, તો હવે 3 ક્યાંથી આવ્યો? હવે 3 ક્યાંથી આવ્યો? એટલે તમે જે ધાર્યું હતું એ અહીંયા ખોટું પડે છે. ચલો હવે ઉદાહરણ 6 જોઈ લઈએ. ઉદાહરણ 6 અને 7. આને થોડુંક આપણે અલગ રીતે સમજશું. જુઓ, આ રીતે જે આપણે સમજ્યા એને એ રીતે નહીં આવે, થોડુંક અલગ આવશે. ચલો જો, ચલો ધ્યાન આપજો બરાબર કે 5 માઇનસ વર્ગમૂળ 3 એ અસમય છે એવું સાબિત કરવાનું છે, પણ થોડીક અલગ રીત છે, એટલે ધ્યાન આપજો. તો આપણે શું કરવાનું કે ધારો કે 5 માઇનસ વર્ગમૂળ 3 એ સમય નહીં, અસમય નહીં પણ સમય છે એવું ધારી લો, બરાબર. અને કોઈ સંખ્યા સમય હોય તો આપણે એને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. પછી એના અવયવ ઉડાડી દેવાના, તો આપણે એને ઈ બાય બી સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ, એ બાય બી, બરાબર. એ સંખ્યાને એ બાય બી સ્વરૂપે દર્શાવી શકાય, બરાબર. હવે શું કરવાનું કે આની અંદર -3 ને આ બાજુ લાવી દો. અહીંયા રાખો ખાલી 5 માઇનસ એ બાય બી બરાબર માઇનસ વર્ગમૂળ 3 હતું, આ બાજુ હશે તો પ્લસ થઈ જશે, આ પ્લસ હતું માઇનસ થઈ જશે. હવે ધ્યાન આપજો, સિમ્પલ જ છે. 5 કેવી સંખ્યા છે? 5 જવાબ આપો તમે. 5 કેવી, સમય કે અસમય? તો એ તો થાય સમય. આ 5 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એ બાય બી આ કેવી સંખ્યા છે? એ બાય બી. એ બાય બી એટલે જેને આપણે એક ઉપર એક નીચે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ, તો એ પણ કેવી થાય? સમય સંખ્યા થાય. તો અહીંયા એ બાય બી એ પણ કેવી છે? સમય સંખ્યા છે. હવે તમે મને જવાબ આપો, આ સમય છે, આ પણ સમય છે, તો સમયમાંથી સમય બાદ કરીએ તો આનો જે જવાબ આવશે એ પણ કેવી સંખ્યા હશે? એ પણ સમય હશે, બરાબર. તો આનો જવાબ સમય આવે તો વર્ગમૂળ 3 છે એ શું કહેવાય? એ તો સમય થાય. સમય થાય કે ના થાય? સમય થાય. પણ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 3 છે એ સમય નહીં, પણ વર્ગમૂળ 3 છે એ તો અસમય સંખ્યા છે. ખરેખર હકીકતમાં વર્ગમૂળમાં 3 એ તો અસમય સંખ્યા છે, અને અહીંયા આપણો જવાબ શું આવ્યો? આ તો સમય છે. તો આપણે જે ધાર્યું હતું એ ધારણા અહીંયા પણ ખોટી છે. તો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 એ સમય નહીં પણ એ કેવી થશે? 5 માઇનસ વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા થશે, બરાબર. અહીંયા આપણે પેલાની જેમ વર્ગ કરીને જવાબ લાવવાની જરૂર છે નહીં, કારણ કે આ દાખલો થોડો સહેલો છે કે અહીંયા આ સ્ટેપમાં જ આપણને ખબર પડી જાય છે કે ભાઈ આ સમય સંખ્યા છે. જે આપણે ધાર્યું હતું
એના આધારે કે આ વર્ગમૂળ 3 છે એ પણ સમય છે, પણ ખરેખર વર્ગમૂળ 3 સમય નહીં પણ અસમય છે, બરાબર. તો એટલા માટે આપણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. 5 - વર્ગમૂળ 3 એ સમય નહીં પણ અસમય સંખ્યા છે. ઉદાહરણ 7 ની અંદર પણ એવું જ કરવાનું છે, જોઈ લેજો. એ પણ સિમ્પલ છે, વચ્ચેના સ્ટેપમાં જ જવાબ આવી જાય છે. જો ઉદાહરણ 7 આપણે જોઈ લઈએ. એમાં તમને શું કહે છે કે દર્શાવો 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે. આ અસમય છે એવું સાબિત કરો. તો ફરીથી આપણે કહ્યું પ્રમાણે પહેલા તો આને સમય ધારી લેવાનું. લખવાનું કે ભાઈ ધારો કે 3 વર્ગમૂળ 2 એ અસમય નહીં પણ સમય સંખ્યા છે. અને સમય હોય તો આપણે એને a/b તરીકે દર્શાવીએ છીએ. 3 વર્ગમૂળ 2 બરાબર a/b લખી દેવાનું. ચલો હવે a/b લખી કાઢ્યું છે. હવે કંઈ કરવાનું નહીં, આપણે એક બાજુ વર્ગમૂળ વાળી સંખ્યા રાખવાની, બરાબર. હમણાં જેમ વર્ગમૂળ 3 વાળી રાખતા હતા, કેમ? કારણ કે એ તો ખબર જ છે કે અસમય છે, એટલા માટે. તો વર્ગમૂળ 2 ને આ બાજુ રાખવાના, તગડો ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ જવાનું, તો a/3b થશે, બરાબર. a/3b થશે. હવે આ બધા જાણે છે કે વર્ગમૂળ 2 છે એ અસમય છે, પણ એને અત્યારે આપણે નહીં કરવાનું. અહીંયા તમે આ સંખ્યાને જુઓ. આ જે સંખ્યા છે એ p/q સ્વરૂપે છે કે નહીં? p/q સ્વરૂપે હોય તો આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. પણ રિયાલિટીમાં વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? અસમય છે. આનો જવાબ સમય આવે તો વર્ગમૂળ 2 પણ સમય જ કહેવાય, બરાબર. પણ રિયાલિટીમાં હકીકતમાં વર્ગમૂળ 2 તો અસમય સંખ્યા છે. તો અહીંયા પણ વિરોધાભાસ થાય છે કે વર્ગમૂળ 2 તો અહીંયા સમય મળે છે, પણ ખરેખર રિયાલિટીમાં તો એ અસમય છે. તો આપણે જે ધારણા ધારી હતી કે ભાઈ આ સમય છે, એ ધારણા ખોટી છે. અહીંયા પણ લખવાનું તમારે કે ભાઈ આપણે જે ધાર્યું હતું એ ખોટું છે, આપણે ખોટું ધારીએ છીએ. તો 3 વર્ગમૂળ 2 એ સમય નહીં પણ અસમય સંખ્યા છે, બરાબર. આવું લખવું પડે. અહીંયા આ જે ઉદાહરણ 6 અને 7 છે એકદમ ઇઝી છે, નાના છે. કેમ? કારણ કે વચ્ચે જ ખબર પડી જાય છે કે ભાઈ જવાબ આવે છે એ સમય છે, અને આ બાજુ જે વર્ગમૂળ વાળી સંખ્યા હોય એ અસમય છે, બરાબર. તો આ એકબીજાનો વિરોધાભાસ થાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ જે ધાર્યું હતું એ આપણે ઊંધું ધાર્યું હતું, તો એ વિધાન આપણું અહીંયા ખોટું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયોની પૂર્ણાહુતિ કરીએ છીએ. તમને આ ઉદાહરણો સરળતાથી આવડી ગયા હશે. આ ઉપરાંત તમે ઘરેથી થોડી પ્રેક્ટિસ કરજો. ઉદાહરણ 6 અને ઉદાહરણ 7 પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે આવા દાખલા ખાસ બોર્ડની પરીક્ષામાં પૂછાશે. પહેલી બીજી પરીક્ષામાં તો બેઝિકવાળાને હશે, સ્ટાન્ડર્ડવાળાને પણ હશે, બરાબર. એટલે સમજવા માટે ખૂબ જરૂરી છે, બરાબર. અને યાદ રાખજો કે અહીંયા આપણે અસમય સાબિત કરવાનું હોય એટલે પહેલાં ધારણા ધારી લેવાની કે ભાઈ આ સમય છે, અને પછી લાવવાનું એને જવાબમાં અસમય, બરાબર. જે ધાર્યું હતું ખોટું હતું. તો આ ઉદાહરણો પ્રેક્ટિસ તમે કરી લેજો. હવે આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ ઉપર આપણે આના પછી સ્વાધ્યાય 1.2 છે એની શરૂઆત કરશું. તો સમયસર આવતીકાલે તમે આવી જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બસ આટલું જ. હવે મળીશું આવતીકાલે. ત્યાં સુધી આવજો અને તમારી તબિયત સાચવજો.